Fight. Hi guys, welcome to my YouTube channel. તો સ્વાગત છે તમારું બધાનું ફ્રેશ બ્લોગમાં. અને આજે છે શનિવાર, તો અમે લોકો જઈશું ખમીદાણા અને કેશોદ. અને હા, તમારા બધાને લીલા ચણા ખાવા હોય તો આવો. જો આ અમારા ઘેડના લીલા ચણા, લીલા ચણા કેટલા છે જો. આ છે ને એક જ છોડ કહેવાય આને. આ એક છોડ કહેવાય, બરોબર. એક ચણો વાવ્યો હોય આમાં, અને આમાં અઢળક ચણા આવે. જો કેટલા છે ગણો. આ તો હજી ઓછા છે, બાકી બહુ ઝાઝા હોય. લીલા ચણાની મોજ હો. એ પણ ઘેરના કળશના અમારા. આ રીતના તોડી લેવાના હોય ચણાને, અને પછી ફોલી, પછી શાકમાં પણ નખાય. અને આ રીતના તોડીને ખાલી આને શેકી નાખો ને તો એ એવા મસ્ત મીઠા લાગે. હાલો બધા ચણા ખાવા. હલો ગાઈસ, ચા પીવા. મોર્નિંગનું સુપર હિટ ચા બની ગયો છે, તો ચાલો બધી ચા પીવા. આપણે પરોઠાનો નાસ્તો કરી લઈશું. પરોઠા અને ચા. હાલો બધા નાસ્તો કરવા. વિરાટ બોલતો નાસ્તો કરવા હાલો. આમ જો કેતો વાસણ બાસણ ઉઠાઈ ગયા અને ઠામ, અને આપણે કપડાં ધોવાઈ ગયા. હવે હુઈ જાય 4 વાગ્યા સુધી. મારું જમવાનું તૈયાર થઈ ગયું છે. જો મારે આ ચટણી હોય અને કાચો ઓરો હોય, રીંગણું શેકલ જ હોય, ખાલી હે ને હેકીને બસ આમ કટિંગ કરેલો. અને આ રોટલો છે ને સાંજે હું વધારે જ બનાવી નાખું. હું હે ને આની યારે ઓરા હારે ઠંડો રોટલો જ ખાઉં છું. આ મારું જમવાનું છે. ને આ ઓરો છે સાહેબનો ઓરો છે, એને આવો ભાવે વઘારેલો. મને એવું ન ભાવે, મને આવો કાચો ઓરો ભાવે. આમાં તેલ નાખ્યું છે મેં. અને આ છે ચટણી, એમાં મરચાં, લસણ અને ધાણા. તો એ ચટણી મેં આમાં બનાવી છે જોરે. અને એ મારું જમવાનું છે આ બધું. અને આ વિરાટભાઈનું નોખું વરી. હા, આ વિરાટનું છે. રાઈસ એને બહુ ભાવે, ભાત બહુ ભાવે. હા, ભાત બહુ ભાવે ભાઈને. અને ઓલું છે એ ગ્રીન ઓલાની છે, મેથીનો ઘૂંટો ટૂંકમાં. એમાં એ દાળ છે વિરાટભાઈની. એને છે ને હું દેશી બહુ ખવડાવું. હા, છે આપણું દેશી ભાણું. જો આવી રીતે જ મારે કાયમી ખાવાનું હો, થાળીમાં કમ્પ્લીટલી. ઢોલાઈ ગયું, ભલે ઢોલાઈ ગયું હોય, વાંધો. અને આ છે રાયતીવાળા મરચા, અને આ આપણું સોરેલું. આમાં નાખ્યું પાછું દહીં. અને હવે હું ખાઈ લેવું. વિરાટભાઈનું ચાલુ છે, મારું ચાલુ છે. હાલો બધા જમવા. ચાલો બધા રોંઢાનો ચા પીવા માટે. તો ચા કમ્પ્લીટ છે અત્યારે રોંઢાનું. તો ફાઇનલી અમે અત્યારે કેશોદ પહોંચી ગયા છે. અને કાલે છે મકર સંક્રાંતિ, તો મોજે મોજ કરશું, પતંગ ઉડાડશું અને વિરાટભાઈને મોજ કરાવશું. કા વિરાટભાઈ? અને આજના વ્લોગને આપણે અંત આપીએ છીએ. તો બાય બાય એન્ડ જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બાય. હવે મળીશું નેક્સ્ટ વ્લોગમાં.